तो क्वेश्चन नंबर 1 पाना नंबर 147 તમારી પાસે ક્વેશ્ચન છે y cos x into cos 2x into cos 3x બરાબર આવો કંઈક સવાલ છે। હવે તમે આને ત્રિકોણમિતિની જે ફોર્મ્યુલાઓ છે 2 cos a cos b બરાબર એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને પણ ગણી શકો અથવા u v w એ રીતે પણ ગણી શકો। તો એમાં તમને થોડો તકલીફ પડે, ત્રણ ગુણાકાર છે બરાબર, અને તમને મેં જણાવ્યું છે તે રીતે કે જ્યારે પણ તમારી પાસે વધારે લાંબા ગુણાકાર હોય બરાબર છે, મોટા મોટા ભાગાકાર હોય બરાબર, તો તે વખતે આપણે લઘુગણકીય વિકલનનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે બંને બાજુ શું કરીએ છીએ log લઈ લઈએ છીએ અને વિકલન કરીએ છીએ। તો તે રીતે જો આનું વિકલન કરીએ તો બંને બાજુ log લેતા શું થશે તમારી પાસે log y is equal to log cos x into cos 2x into cos 3x થશે। હવે તમારી પાસે ફોર્મ્યુલા છે કે log a into b હોય તો જવાબ તમારો આવે log a plus log b થાય। આ ફોર્મ્યુલા તમને ખબર છે બરાબર। તો આ જે ફોર્મ્યુલા છે તે એટલે કે બે તમને સંખ્યાઓ આપેલી હોય બરાબર, તેનો લઘુગણક બરાબર, તે સંખ્યાઓના લઘુગણકનો સરવાળા બરાબર થાય। તો હવે આપણી પાસે 1 2 અને 3 છે અહીંયા, તો 3 આપેલા છે તો શું થશે તો કે log a plus log b plus log c થશે। તો આપણે હજુ સાદું જ આપીએ છીએ એટલે log y is equal to log cos x થશે પ્લસ ગુણાકાર બરાબર સંખ્યાઓનો લઘુગણકનો સરવાળો કરવાનો છે, તો પ્લસ log cos 2x આવશે અને પ્લસ log cos 3x આવશે। નાउ log cos x એનું વિકલન, તો log cos x એટલે 1 upon cos થશે, log બ્રેકેટ થાય, log બ્રેકેટ થશે તમારી પાસે કે તમારી પાસે ફોર્મ્યુલા જે છે તે આપણી પાસે ફોર્મ્યુલામાં log હોય, sin હોય, e હોય, a હોય, x જ જોઈએ તો x છે નથી, અને તમને આનું વિકલન ખબર પણ છે log cos x નું વિકલન આપણે ફોર્મ્યુલા યાદ રાખેલી છે કે d dx of log cos x d dx of log cos x is equal to minus 10x થાય, minus 10x થાય। તો આ ફોર્મ્યુલા તમને ખબર છે તો એ ફોર્મ્યુલાને પણ આપણે અહીંયા ઉપયોગમાં લઈ લઈએ બરાબર। હવે બરાબર તો એ ફોર્મ્યુલાનો હવે જો ઉપયોગ કરીએ તો minus 10x થશે બરાબર। તો આ log cos x જોઈએ, x ની જગ્યાએ કોણ છે twice x, તો x તો આપણે દરેક જગ્યાએ દરેક ફોર્મ્યુલામાં x જ જોઈએ છે બરાબર। તો x નથી તો કોઈ વાંધો નથી, એનું પાછું વિકલન કરીશું એટલે 2 વડે ગુણી દઈશું। અને મેં તમને કીધું છે તમે યાદ રાખો કે જ્યારે પણ તમારી પાસે સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા ન હોય અને દ્વિઘાત બહુપદી સ્વરૂપે બહુપદી સ્વરૂપે તમારી પાસે પદો આવે તો x ના સહગુણકો હોય તેમાં જો સુરેખ બહુપદી હોય તો સુરેખ બહુપદીમાં તમારે x ના સહગુણકો વડે પાછું ગુણી દેવાનું એટલે તમારું કામ પતી જાય બરાબર। તો x સાપેક્ષ વિકલન કરતા x ને સાપેક્ષ વિકલન કરીએ તો હવે તમને ખબર છે log y એટલે 1 upon y, પણ y છે એટલે આપણે x ને સાપેક્ષ વિકલન કરીએ dy by dx વડે ગુણવાનું છે, તો log y નું વિકલન 1 upon y dy by dx is equal to log cos x નું વિકલન minus 10x આવશે બરાબર છે, પછી પ્લસ log cos 2x નું વિકલન minus 10 twice x અને 2 વડે ગુણીશું પાછું x 2x નું વિકલન 2 અને પ્લસ log cos 3x એનું વિકલન minus 10 3x અને 3x નું પાછું વિકલન આ x છે તેનું વિકલન 3 બરાબર। એટલે તમને જવાબ શું મળશે તો કે dy by dx is equal to માઈનસ બધામાંથી જ કોમન કાઢી લઈએ તો માઈનસ કોમન અને આ ભાઈ અહીંયા ગુણાશે
તો y બાકી શું રહ્યું તો કે 10x + 2 times 10 twice x plus 3 times 10 3x બરાબર છે તો આ તમારી પાસે વિકલન થાય અને જ્યાં y કોણ તો કે cos x * cos 2x * cos 3x જ્યાં y = cos x * cos 2x * cos 3x થશે બરાબર તો તમે આ રીતે એનું વિકલન કરી શકો છો બરાબર ત્યાર પછી તમારી પાસે ક્વેશ્ચન નંબર 3 છે બરાબર પાનો નંબર 147 તો ક્વેશ્ચન નંબર 3 પાનો નંબર 147 ક્વેશ્ચન તમને આપેલો છે y = log x raised to cos x log x raised to cos x આપેલો છે તમને બરાબર તો હવે તમે જોઈ શકો કે log x raised to cos x એટલે કોણ છે ચલનો ઘાત ચલ છે બરાબર કોણ છે તો તમારી પાસે આ ચલનો ઘાત જે છે તે ચલ છે અને ચલનો ઘાત ચલ હોય ત્યારે આપણે લઘુગુણકીય વિકલન કરીએ છીએ એટલે બંને બાજુ log લઈ લઈએ છીએ અને વિકલન કરીએ છીએ પણ એમાં મેં તમને આને e ના પાવરમાં ચેન્જ કરતા પણ શીખવેલું છે બરાબર તો આપણે e ના પાવરમાં ચેન્જ કરી નાખીએ તો સાદું વાક્ય તો y = e raised to શું કરવાનું ઘાત જે છે તેને આગળ લખવાની અને આધારને log આપવાનો તો ઘાત કોણ છે cos તો cos x * log x થશે log x થશે આ તમને ખબર છે બરાબર કેમ તો કે આવું તમારી પાસે ફોર્મ્યુલા હતી કે e raised to log x base e હોય તો જવાબ x આવતો હતો આ ફોર્મ્યુલા હતી તમારી પાસે બરાબર તો એ ફોર્મ્યુલા પ્રમાણે આનો જવાબ હવે આમાં આ log x raised to n હોય તો તે n log x થાય એ તમને ખ્યાલ છે તો મેં તમને આ રીતે લખવા કીધું છે આગળ આપણે દાખલો બહુ બધા ગણ્યા છે આમાં બરાબર તો હવે e raised to bracket તો e raised to bracket નું વિકલન એટલે આપણે x સાપેક્ષ વિકલન કરતા dy by dx is equal to e raised to bracket નું વિકલન તો e raised to bracket એટલે e raised to cos x into log x અને ddx of bracket એટલે આ bracket નું પાછું વિકલન કરવું પડશે આપણે તો એનું પાછું વિકલન કરી લઈએ તો cos x into log x આવું કંઈક આવશે બરાબર હવે આ કોણ એ કોણ હતું તો કે આ જ હતો તો એ લખી દઈએ એટલે શું થશે dy by dx is equal to log x raised to cos x હવે આ જે વિધેય આવે છે તે u into v થઈ ગયું તો u અને આ v તો એકનું વિકલન કરીશું બીજાને એમને એમ રાખીશું બીજાનું વિકલન કરીશું અને એકને વિકલન કરી લઈશું બરાબર તો cos x એમનો એમ log x log bracket x નથી તો log x નું વિકલન કરી દઈએ તો 1 log x અને આ જે છે તેનું પાછું વિકલન log x નું પાછું વિકલન એટલે 1 x થશે પ્લસ log x એમ જ તો log x એમ જ અને cos x નું વિકલન sin x cos x નું વિકલન શું આવે sin x તો તમને જવાબ શું મળે તો કે જવાબ જે છે તે મળવાનો આપણને log x raised to cos x upon x into log x તો x into log x minus આ પ્લસ અને આ માઈનસ તો જવાબ શું આવશે sin x into log x sin x into log x તો એ તમારો જવાબ થઈ ગયો હવે સાદું આપવાની કઈ બહુ ખાસ જરૂર નથી એટલે આ જવાબ ચાલશે બરાબર તો સમજ પડે છે અથવા તો તમે પછી બંને બાજુ log લઈને બરાબર બીજી રીત જે છે તેમાં થોડું તમને આ જે હું સરળ કરી આપું કે તમે થોડું ડાયરેક્ટ લખીને તે બીજી રીતે પણ કરી શકો તમને જો આ e ના ઘાતમાં લગતા પ્રોબ્લેમ થતો હોય તો તમારી પાસે જે દાખલો છે તે y log x raised to cos x છે log x raised to cos x છે બરાબર તો બંને બાજુ log લઈએ તો બંને બાજુ log લઈને તમે આમ લખી શકો કે log y હવે તમને ખબર છે
કે log x રેઝ ટુ n હોય, શું હોય? log x રેઝ ટુ n હોય તો જવાબ આવે n log x આવે, જવાબ n log x આવે. આ તમને ખબર છે આ ફોર્મ્યુલા. તો એ ફોર્મ્યુલા જે છે તે પ્રમાણે તો આનો જવાબ જે n log x થાય તો હું log લઈશ તો cos x આગળ આવી જશે, એટલે તમારી પાસે આ cos x log x થશે, log x થશે. છે બંને સરખા જ, કોઈ ફરક નથી પડવાનો, પણ જ્યારે તમારી પાસે સરવાળા સ્વરૂપે ચલ રેઝ ટુ ચલ આપેલો છે ત્યારે તમને આ રીતે તમને લખશો તો તમને સરળતા પડશે, બાકી કોઈ ફરક પડે નહીં. તો x સાપેક્ષ વિકલન કરતા તો x ને સાપેક્ષ વિકલન કરીએ તો log y નું વિકલન 1/y dy by dx is equal to cos x એમનો એમ જ, તો cos x એમનો એમ જ log x, log બ્રેકેટ નું વિકલન, આ બ્રેકેટ થઈ ગયો તો log બ્રેકેટ નું વિકલન 1 બ્રેકેટ એટલે 1 log x અને log x નું પાછું વિકલન 1 x પ્લસ log x એમનો એમ, cos x નું વિકલન લખીશું તો log x એમનો એમ અને cos x નું જે વિકલન છે તે sin x આવે, તો sin x આવે. તો તમે જુઓ તો તમે અહીંયા જ પહોંચી ગયા. હવે y ને અહીંયા લઈ જવાનો છે સામે અને તમારો જે જવાબ છે તે બંને જવાબો સરખા છે, એટલે તમે કંઈ પણ કરો જવાબ તો તમારા તેના તે જ આવવાના છે. તો તમને જે મેથડ કરવી હોય તે મેથડ કરી શકો. log લઈને કરો તો બંનેમાં log લઈને આ રીતે કરી નાખો તો પણ જવાબ આવશે, અને ડાયરેક્ટ જવાબ કરતા પણ મેં તમને આના શીખવેલા છે, બરાબર છે. એ શોર્ટકટ મેથડ પણ તમને ખબર છે કે શું કરવાનું, dy by dx બેઠો y લખી દેવાનો. એ એકવાર પાછો બતાવી દઉં તો શોર્ટકટ મેથડ જે શીખવેલી છે તે પ્રમાણે, બરાબર, dy by dx તમારે શું કરવાનું છે તો કે y જે છે તે એમનો એમ લખી દેવાનો, એટલે log x રેઝ ટુ cos x જે છે તે એમનો એમ લખાઈ ગયો. હવે તમારે માઇન્ડમાં આ સ્ટેપ રાખવાની વાત કરેલી છે મેં, આ cos x and log x. તો મેં શું કીધું હતું તમને કે જે ઘાત છે તે ઘાત એમને એમ રહેવા દેવાની, બરાબર, એટલે cos x લખવા કીધું હતું તમને મેં, અને આ log x એનું વિકલન તો 1/x અને છેદમાં એ જે વિધેય છે તે એમનો એમ લખી દેવાનું. આવી વાત હતી આપણી ફોર્મ્યુલામાં કે gx f'(x) fx અને પ્લસ log fx f'(x) આવે. અહીંયા મેં y નથી લખ્યો તો y પણ લખી દઉં. આ તમારી પાસે ફોર્મ્યુલા હતી. તો gx એટલે cos x એમનો એમ રાખવાનો, આનું વિકલન 1/x છેદમાં તે વિધેય એમનો એમ એટલે કે આધાર એમનો એમ રાખવાનો, પછી પ્લસ log આધાર લઈ લેવાનો, તો log આધાર લઈ લેવાનો એટલે પ્લસ log આધાર કોણ હતો તો કે log x હતો, તો log x આવી ગયો, અને ઘાતનું વિકલન, અને ઘાતનું વિકલન. તો ઘાતનું વિકલન cos x નું વિકલન શું થાય? sin થાય. તો તમારો જવાબ sin લખો એટલે પાછો પણ જવાબ તો આવે એનો એ જ, કોઈ ફરક પડે નહીં. તો શોર્ટકટ મેથડ જે હતી તે પાછી એક વખત તમને હું લખી આપું છું, અને અત્યારે શબ્દમાં લખું છું. ફોર્મ્યુલા તમે અહીંયા લખી જ છે, બરાબર છે. તો આ fx/gx હોય તો ddx of, બરાબર, ddx of fx/gx હોય તો તમારો જવાબ જે છે તે આવતો હતો. તો આપણે એને ફોર્મ્યુલાને શબ્દોમાં લખીએ કે તમને જેથી યાદ રહી જાય, બરાબર. એટલે ddx of આધાર રેઝ ટુ ઘાત, હું ઘાત જ લખું છું, ઘાતાંક લખતો નથી, બરાબર. તો this is equal to તમારી રકમ જે છે તે વ્યાખ્યાયિત લખી દેવાની, તો રકમ લખી દીધી, બરાબર. પછી ઘાત m નો m, બરાબર છે. તો આધારનું વિકલન, બરાબર, છેદમાં આધાર m નો m પ્લસ log આધાર અને ઘાતનું વિકલન, અને ઘાતનું વિકલન, બરાબર છે. તો એ રીતે તમે દાખલો ગણી શકો છો, અને અહીંયા બ્રેકેટ પૂરો કરવાનો, બરાબર છે. તો શું આવશે? આધાર રેઝ ટુ ઘાત હોય જ્યારે ચલનો ઘાત ચલ હોય ત્યારની વાત છે ને, ચલનો ઘાત ચલ હોય ત્યારે, બરાબર. તો ચલનો ઘાત ચલ હોય ત્યારે આ જે ફોર્મ્યુલા છે તે રકમ એમની એમ, બરાબર, ઘાત આધારનું વિકલન છેદમાં આધાર પ્લસ log આધાર અને ઘાતનું વિકલન, બરાબર. તો તમે કોઈ પણ દાખલો
સરળતાથી ગણી શકશો બરાબર આ જે મેથડ છે તે એમસીક્યુ માટે છે અને આ તમારી રૂટીન મેથડ છે તમે આ બેમાંથી કોઈ પણ એક મેથડ તમે ગણો તો તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે બરાબર છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે એક્ઝામ્પલ નંબર 46 પાનો નંબર તમારી પાસે 156 પરનો બરાબર છે તમને આપેલું છે y sin x raised to sin x y sin x raised to sin x અને 0 less than x less than pi એટલે કે પહેલા બે ચક્રમાં છે જેમાં sin ધન છે બરાબર તો બંને બાજુ log લઈને દાખલો કરી નાખીએ તો શું થાય તો કે log y sin x log of sin x થાય આવું લખતા મેં તમને શીખવેલું છે બરાબર છે હવે x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ જો વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા log y નું વિકલન તમને ખબર છે 1/y dy by dx થાય હવે આ u v થઈ ગયું તો sin x m નો m sin x m નો m log sin x એનું વિકલન cot x થાય એવું મેં તમને શીખવેલું છે તો log sin x નું વિકલન cot x પ્લસ log sin x m નો m અને sin x નું વિકલન cos x થાય એટલે dy by dx is equal to y અહીંયા આવશે કોણ છે sin x raised to sin x રીતે લખી દઉં તો sin x raised to sin x બરાબર હવે આ sin x અને આ cot x છે તો sin x cot x એટલે cos x જવાબ આવશે તમારી પાસે એટલે જવાબ શું આવશે cos x સમજાયું કે આ sin x cot x છે તો sin x cot એટલે cos upon sin થાય બરાબર તો એક sin કેન્સલ થાય તો બાકી શું રહી જાય cos x પ્લસ log sin x cos x થાય આમાંથી cos x કોમન કાઢી લઈએ તો તમારી પાસે sin x raised to sin x cos x કોમન છે તો બાકી રહેશે તે 1 log sin x આ તમારો જવાબ આવે બરાબર છે તો આ તમારી પાસે જવાબ થઈ ગયો બરાબર અથવા આપણે પેલી સેકન્ડ મેથડ થી કરીએ છીએ e ના પાવર વાળી e ના ઘાત વાળી તો તે સેકન્ડ મેથડ થી કરવું હોય તો તમારી પાસે જે y છે કે y બરાબર શું લખાશે e raised to sin x ઘાત આગળ લેવાની તો sin x log sin x બરાબર આમાં ખાલી આટલું જ લખવાનું છે તમારા પાસે નવું જે આમાં અહીંયા તમારે આ એક સ્ટેપ લખવું પડે છે અને અહીંયા બાકીનું આ વિકલન જે છે તે જ આ વિકલન અહીંયા આવવાનું છે તમારી પાસે sin log x નું બરાબર છે પણ આ મેથડનો ફાયદો એ થશે કે જ્યારે સરવાળા સ્વરૂપે ચલનો ઘાત ચલ આપેલો હશે ત્યારે તમારે લખવામાં તકલીફ નહીં પડે બરાબર તો આ તમારી પાસે થઈ ગયું તમે હવે આ ડાયરેક્ટ આ રીતે લખી શકો છો બધું લખ નહીં કરવાનું બરાબર હવે પ્રેક્ટિસ થઈ ગઈ તો x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ જો વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા આપણને શું મળશે dy by dx is equal to e raised to bracket એનું વિકલન e raised to bracket એટલે એનું એજ એટલે કોણ sin x raised to sin x લખી દઉં કે આપણને ખબર છે કોણ હતું તે sin x raised to sin x હતું તો e raised to x નું વિકલન એનું એજ એટલે sin x raised to sin x લખી દઉં અને આનું વિકલન બરાબર તો sin x m ના m log sin x નું વિકલન cot x અને પ્લસ log sin x m ના m તો log sin x m ના m અને sin x નું વિકલન cos x અને તમે સાદુરૂપ આપો અહીંથી તો આ એક સ્ટેપ તમારું લખવાનું બાકી રહી ગયું અથવા તો તમારે અહીંયા પણ આ ઇક્વેશન log sin x sin x લખો હોય તો પણ મને વાંધો નથી બરાબર તમને જે રીતે સમજ પડે તે રીતે લખવાનું તો sin x raised to sin x sin cot એટલે cos x થાય અને પ્લસ cos x log sin x તો તમારા બંને જવાબો જે છે એ જવાબો કેવા આવે છે સરખા આવે છે બરાબર તો તમે કોઈ પણ મેથડનો ઉપયોગ કરીને ગણી શકો છો પણ જ્યારે એક કરતા વધારે સરવાળામાં ચલનો ઘાત ચલ આપેલો છે ત્યારે તમે જે ભૂલ કરો છો તે ભૂલથી બચાવવા માટે તમને હું આ મેથડ શીખવું છું બરાબર ત્યાર પછીનો ક્વેશ્ચન છે તે ક્વેશ્ચન નંબર 5 પેજ 147 છે તો ક્વેશ્ચન નંબર 5 પેજ 147 એક્ઝામ્પલ જે છે તે તમને કંઈક આવું આપેલો છે કે y x 3 નો વર્ગ બરાબર પછી x 4 નો ઘન
તો કે ઇન્ટુ x પ્લસ 4 નો ઘન ઇન્ટુ x પ્લસ 5 ની 4 ઘાત આવું કંઈક તમને આપેલું છે. હવે આવા દાખલો હોય તો તમને વિસ્તરણ કરીને ગણવાનો વિચાર થાય, ગુણાકારની રીતે ગણવાનો વિચાર થાય. મને કોઈ વાંધો નથી, તમારે જે કરવું હોય તે કરી શકો, પણ સૌથી સરળ રીત જ્યારે એક કરતા વધારે ગુણાકારો આપેલા હોય કે બે કરતા વધારે મોટા ગુણાકારો હોય સાથે ઘાત હોય તો બંને બાજુ log લઈએ તો ફાયદો થાય. તો તમને log લઈએ તો log ના નિયમો ખબર છે કે ભાઈ log x n હોય તો જવાબ પહેલો આવે તમારી પાસે n log x. આ એક નિયમ ખબર છે. અને log ab બરાબર જવાબ શું આવે log a plus log b. આ રીતે તમારી પાસે આ બે ફોર્મ્યુલાઓ છે અને એ બે ફોર્મ્યુલાઓ તમને બહુ જ સારી રીતે આવડે છે. તો એ બે ફોર્મ્યુલાઓ જે છે તે નો ઉપયોગ કરીએ તો શું થશે? પહેલા તો બંને બાજુ log લઈએ તો log y is equal to log x plus 3 નો વર્ગ બરાબર પ્લસ હું ડાયરેક્ટ આ ફોર્મ્યુલા એપ્લાય કરું છું, ચાલશે ને? log a into b હોય તો log a plus log b થાય, આનો log વત્તા આનો log વત્તા આનો log એટલે પ્લસ log x plus 4 નો ઘન અને પ્લસ log x plus 5 ની 4 ઘાત. અને હવે ઉપરના નિયમમાં ઘાત આગળ આવી જાય અને જો તમારી તાકાત હોય તો તમે લખી શકતા હોય તો આ સ્ટેપ લખવાની કોઈ જરૂર નથી, સીધું આ સ્ટેપ લખો કે log y is equal to 2 times log x plus 3 plus 3 times log x plus 4 plus 4 times log x plus 5. આ રીતે લખી દો તો તમારી પાસે સરળ રૂપ આવી ગયું. તો હવે x સાપેક્ષ વિકલન કરતા તો x સાપેક્ષ વિકલન કરતા log y નું વિકલન તમને ખબર છે 1/y dy by dx આવશે બરાબર. 2 અચળ છે, log x નથી એનું વિકલન 1/x અને x ના સહગુણક વડે ગુણી દેવાનું, સૂર્ય બહુપદી છે એટલે અથવા તો x + 3 નું પાછું વિકલન તો 1/log x એટલે x + 3 અને આનું વિકલન 1 લખવાની જરૂર નથી. 3 આનું વિકલન 1/x + 4 અને આનું પાછું વિકલન 1 લખવાની જરૂર નથી પ્લસ 4 into 1/ આનું વિકલન 1/x + 5 અને આનું વિકલન 1 લખવાની જરૂર નથી. તો y કોણ છે? x + 3 નો હોલ સ્ક્વેર એટલે dy by dx is equal to તમારી પાસે x + 3 નો વર્ગ હતો, x + 4 નો ઘન હતો અને x + 5 ની 4 ઘાત હતી તો તે લખી દઈએ બરાબર. અને અહીં આનો લસા લઈ લઈએ તો x + 3 x + 4 અને x + 5 લસા આવશે. આની સાથે 2 ની સાથે આ બે ગુણાશે એટલે 2 times x + 4 into x + 5 આવશે પ્લસ 3 ની સાથે આ બે નો લસા આવશે એટલે 3x + 3 into x + 5 અને પ્લસ 4 ની સાથે આ બે નો ગુણાકાર એટલે x + 3 into x + 4 આવશે બરાબર છે. તો આપણે લસા લીધો તો લસા લીધો તો તમારી પાસે x + 3 એક કેન્સલ થશે, એક x + 4 કેન્સલ થશે એટલે અહીંયા વર્ગ બાકી રહેશે અને એક x + 5 કેન્સલ થશે એટલે x + 5 નો ક્યુબ બાકી રહેશે એટલે dy by dx is equal to x + 3 x + 4 નો વર્ગ બરાબર છે અને x + 5 નો ઘન અને છેદમાંથી બધા ઉડી ગયા છે, આનું વિસ્તરણ લખવાનું છે તો આ બેનો ગુણાકાર x² + 4 ને 5 9 વત્તા 5 * 20 થશે એટલે બે વખત x² + 9x + 20 થશે પ્લસ આનો ગુણાકાર 3 * x² + 5 તારી 15 બરાબર x અને 5 ને 3 8 એટલે x² + 8x + 15 થશે અને પ્લસ આનો ગુણાકાર તો 4 અને x² કેટલા થશે 4 ને 3 7x અને 4 તારી 12 આ રીતે કંઈક તમને મળે છે બરાબર. હવે આનું વિસ્તરણ કરી નાખીએ એટલે તમને જવાબ મળી જાય તો એ જવાબ જે છે તેને ઉપર લખું તો જવાબ શું મળશે? માટે dy by dx is equal to બરાબર 12x + 3 x + 4 નો વર્ગ બરાબર અને x + 5 નો ઘન છે
અને એની સાથે ગુણાકારમાં ઇન્ટુ, બરાબર, આ 2x નો વર્ગ થશે, બરાબર, આ 3x નો વર્ગ અને આ 4x નો વર્ગ, એટલે 4 ને 2 6 ને 3 9x નો વર્ગ થશે, એટલે 9x² થશે, બરાબર. પછી આ 9 દુ 18, 8 તારી 24, 18 ને 24 એટલે કેટલા થયા 32, અને આ 7 ચોક 28 એટલે 32 ને 8 40 ને 60x થશે, એટલે વત્તા 60x, અને આ 20 દુ 40, 15 તારી 45, 45 વત્તા 40 એટલે 85, અને 12 ચોક 48, બરાબર, એટલે 85 અને કેટલા આવ્યા 12 ચોક 48, 20 દુ 40, 15 તારી 45 એટલે 80, અને 12 ચોક 48, બરાબર, એટલે કેટલા થયા 133 થાય ને, 8 ને 5 3 વધુ પડી 9 ને 4 13 એટલે 133 પ્લસ 133, તો આ તમારો જવાબ મળે, બરાબર છે. હા, સમજ પડે છે ને. તો આ રીતે તમારે જ્યારે મોટા ગુણાકારો આપેલા હોય, મોટા ભાગાકારો આપેલા હોય ત્યારે બંને બાજુ log લઈને દાખલાઓ ગણવાના, ક્યાં તો ચલનો ઘાત ચલ હોય, બરાબર, તો તમારે બંને બાજુ લઘુગણક લઈને દાખલાઓ ગણી શકો છો.